સચિન બન્યો સિંગર, પોતાની એપ માટે ગીત ગાયું. રાજકોટમાં આઈપીએલ ફીવર, સાંજે કેકેઆરનું આગમન. કાલે સાંજે બંને ટીમ સાથે સાથે નેટ પ્રેક્ટિસ કરશે. શાહરૂખના આગમનના અહેવાલથી ભારે ઉત્તેજના. વોટ્સએપ ભારતમાં હવે ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ લાવશે. સૌથી વધુ વ્યાપક મેસેન્જિંગ એપમાંથી હવે ડિજિટલ પેમેન્ટ કંપની બનાવવા તૈયારી. પદ્મવિભૂષણ કિશોરી અમોનકરનું નિધન. ભારતીય શાસ્ત્રીય સંગીતનો તેજસ્વી તારલો ખરી પડ્યો. શિક્ષણ સંસ્થાઓના રેન્કિંગમાં ગુજરાતનો ધબડકો. રાજકોટની વિરાણી, જૂનાગઢની બહાઉદ્દીન ચમકી. મેનેજમેન્ટ કેટેગરીમાં અમદાવાદનું આઈઆઈએમ અવ્વલ, ગત વર્ષે બીજો ક્રમ હતો. ગુજરાતના સાંસદની એક ફરિયાદથી રાજધાની ટ્રેનના ફૂડ કોન્ટ્રાક્ટરને પાણીચૂ. કોન્ટ્રાક્ટર વગદાર હોવાથી માફ કરી દેવા સાંસદે રજૂઆત કરવી પડી. જીતેન્દ્રની 75મી વર્ષગાંઠનો જયપુરમાં 3 દિવસનો જલસો. મોબાઈલ રિપેરિંગ માટે ફોટો આઈડી આપવું જરૂરી બનશે. અમદાવાદથી અમલનો પ્રારંભ. બોગસ પાસપોર્ટ ઇમિગ્રેશન વિના જૂનાગઢનો યુવક જર્મની પહોંચી ગયો, પરંતુ પાછો ધકેલાયો. મુંબઈ એરપોર્ટે ઇમિગ્રેશન વિના સીધો જ જર્મનીના વિમાનમાં બેસી ગયો હતો. મોદીની સલાહથી મેક ઇન ઇન્ડિયા ફિલ્મ બની રજનીકાંતની રોબોટ 2.0. શૂટિંગ ભારતમાં, ટેકનિશિયનથી માંડી વીએફએક્સ ટેકનોલોજી ભારતીય. Log on to khelplayrummy.com and play all variants like food, points, deals and tournament. સાંજ સમાચાર રાજકોટ.